તો તમને બધા લોકોને ખબર છે કે હાલ જે કિંજલ રબારી અને કે અશોક ચૌધરી છે, આ બંને જે રીતે ભાગીને લગ્ન કર્યા છે, અત્યારે રબારી સમાજના લોકો ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે, મેદાનની અંદર ઉતર્યા છે કે જે રીતે ભાઈઓ જે આ ઘટના ઘટી છે, રબારી સમાજના લોકો કંઈક ને કંઈક એવું કહી રહ્યા છે કે જો આને અમે જતો કરશું તો આવનારા ટાઈમની અંદર અમારા સમાજની દીકરીઓ પણ આવું આવનારા ટાઈમની અંદર કરશે, અને જે રીતે કહે છે કે ભાઈ આને કર્યું તો આ પણ કેમ નહીં. તો અત્યારે ખુલ્લેઆમ એક જ તેમની માંગ છે કે ભાઈ જે રીતે આ ઘટના જે થયું છે, જે ભાગીને લગ્ન કર્યા છે, આ પહેલી વાર નથી થયું. તમે બધા લોકોએ જોયું કે ભાઈ સિંગરો અત્યારે હાલ ભાગી રહ્યું છે. આની પહેલાં આરતી સંઘાણી હોય કે પછી કિંજલબેન દવે હોય, અને હાલ જે કિંજલ રબારી, આ બધી જે ઘટનાઓ જોવા મળી રહી છે, આમને લઈને અત્યારે કંઈક ને કંઈક હિન્દુ સમાજના લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ પોતપોતાના સમાજની અંદર છોકરાઓ છે તો કંઈક ને કંઈક ભાગવાનું શા માટે, જે રીતે ભાઈ બીજા સમાજની અંદર જઈને લગ્ન કરવા એ બિલકુલ ખોટું છે, આવું રબારી સમાજના લોકો કહી રહ્યા છે. અને પોતે એવું પણ કહેવામાં આવ્યું છે કે 24 કલાકની અંદર જો આ કિંજલ રબારીને કંઈક ને કંઈક પાછી અથવા તે પોતે સરેન્ડર નહીં કરી દે તો આવનારા ટાઈમની અંદર રબારી સમાજના લોકો મેદાનની અંદર ઉતરશે કે ભાઈ જે રીતે તેમના સંગઠનો હોય કે પછી જે પણ લોકો હોય ખૂબ જ નારાજ થયા છે. અને તેનો એક જ નારો છે કે ભાઈ જે રીતે કરવામાં આવ્યું છે, તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ 10 તારીખના રોજ કિંજલ રબારી અને અશોક ચૌધરી આ બંને સ્કોર્પિયો લઈને ભાઈ નીકળી જાય છે. સીસીટીવી કેમેરાની અંદર પણ આવ્યા હતા, અને ત્યારબાદ આબુ રાજસ્થાન તરફ જાય છે. અને જે રીતે તમે બધા લોકોએ જોયું, ત્યારબાદ તે સિંગરે વિડીયો અપલોડ કરીને કહ્યું કે ભાઈ જે મેં કર્યો છે, પ્રેમ લગ્ન કર્યા છે, અમે બંને મંજૂર હતા. અને ઘણા ટાઈમથી આ મિત્રો ચર્ચા હતી, કારણ કે બંનેની ફેમિલીઓને પણ ખબર હતી કે બંને આ પ્રેમ કરતા, કોલેજ ટાઈમનો આ પ્રેમ હતો, અને બંને ખૂબ જ મનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સક્સેસ ન થયા. અને ત્યારબાદ જે આ પગલું ભરવામાં આવ્યું છે ભાગીને લગ્ન કરવા બાબતે, હાલ ખુલ્લેઆમ તે કંઈક ને કંઈક અત્યારે તો ફરાર છે, પરંતુ આવનારા ટાઈમની અંદર શું તે પકડાય છે કે નહીં, શું પકડાય પછી ત્યારબાદ શું થાય છે. રબારી સમાજના લોકો એવું જ કહી રહ્યા હતા ભાઈ કે અમે આને પકડીને લાવશું અને અમારા સમાજની અંદર પરણાવશું, તો શું થાય છે શું નહીં, જે પણ આવશે આવનારા ટાઈમની અંદર ખબર પડવાની છે. તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાં અત્યારે જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.